નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું પરમાર રિંકલ। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। આજે સમગ્ર ભારતમાં જૈનો પાખી પ્રતિક્રમણ કરે છે। પ્રતિક્રમણ દરમિયાન વિશ્વના સૌ જીવો પાસે માફી મંગાય છે। આ પાવનકારી પર્વ નિમિત્તે માં આશાપુરા ન્યૂઝ તમામ પરિવાર દર્શક મિત્રને મિચ્છામી દુક્કડમ પાઠવે છે। ગણેશ ચતુર્થીના દિવસે કચ્છમાં ઠેર ઠેર જગ્યાએ ગણેશ સ્થાપના ધામધૂમપૂર્વક કરાઈ। આખું કચ્છ ગણપતિ બાપા મોરિયા ઘીના લાડુ ચોરિયાના નાદથી ગુંજી ઉઠ્યું। આજે ગણેશ ચતુર્થી નિમિત્તે ઠેર ઠેર ગણેશ સ્થાપના કરવામાં આવી। સાર્વજનિક રીતે ગણેશ સ્થાપનાની શરૂઆત 1893 માં સ્વતંત્રતા સેનાની લોકમાન્ય બાળ ગંગાધર તિલકે કરી હતી। ત્યારથી દર વર્ષે ધામધૂમપૂર્વક ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવે છે। ભુજમાં અવનવી ગણપતિઓની મૂર્તિઓ અલગ અલગ જગ્યાએ સ્થાપી ગણપતિના નાદથી ભુજ ગુંજી ઉઠ્યું હતું। ગણપતિ સ્થાપન બાદ મહાઆરતી, સંગીત સંધ્યા, દાંડિયારાસ વગેરે જેવા કાર્યક્રમ પણ દરરોજ યોજાશે। સચિનભાઈ ઠક્કર। બસ ગણેશ ચતુર્થીનો મહોત્સવ છેલ્લા 5-7 વર્ષથી ધામધૂમથી ઉજવાય છે। અમે બી ઘરે છેલ્લા 5 વર્ષથી તેડાવીએ છીએ। 5 વર્ષથી ઉજવીએ છીએ અમે। બહુ આનંદ થાય છે। આ વખતે તો ફિલહાલ તો સાચું બોલું કે હું દિલ્હીનો માણસ છું, દિલ્હીથી અહીંયા આવ્યો છું ગણપતિ કરવા માટે। એમાં શું છે કે આ વર્ષે સારી છે, માર્કેટિંગ સારી છે ને બધા લોકો માને બી છે ગણપતિનો ને મોટી મોટી મૂર્તિ, નાની મૂર્તિ બધી આ વર્ષે વેચાણ બી સારું છે ને બધા લોકો લઈ જાય છે। મારું નામ ગોસ્વામી અનિલગીરી જેઠુગીરી છે અને આ અમે કોટડા જડોદરથી આવ્યા છીએ। આ અમારા ગાબુબા છે જે ગણેશ સ્થાપનના સ્થાપક છે। અમે આ 16 વર્ષથી ગણેશ મહોત્સવ કરીએ છીએ। અમે પણ જાગીર લીધી છે અને કાયમી અમે કોટડાના ગણેશ વિસર્જન કરવા માટે એક તરાપો પણ બનાવી રાખ્યો છે કે જાણતા અજાણતા કોઈ માણસ મૂર્તિને પણ અમે પાટલા ઉપર લઈ અંદર લઈ જઈએ છીએ અને એ તરાપો એવી રીતે બનાવીએ છીએ, બધાને ના પાડી દઈએ છીએ કે અને એક વિનંતી કરીએ છીએ કે કોઈ પણ ગણેશ ઉત્સવના દિવસે પોતાની હિંમતના હામ ભરે, પોતે દરિયામાં કે નદીમાં કે ઊંડા તળાવમાં ન જાય। हम लोग अभी गणपति का पूजा किए हैं। हमारे जीवन में गणपति का बहुत ही धर्म और मान सम्मान किया जाता है। फिर इसलिए बच्चों को समझाने के लिए हम लोग गणपति का पूजा रखा ताकि बच्चे को समझ में आए कि गणपति का हम लोग पूजा क्यों करते हैं। सबसे पहले गणपति की पूजा हम अपने धर्म में करते हैं, इसलिए। મારું નામ મહેવિશ છે અને અહીંયા HR હેડ તરીકે ચાણક્ય એકેડેમીમાં ફરજ બજાવું છું। હવે આજે ગણેશ ચતુર્થી છે તો એ નિમિત્તે અમે દર વર્ષે સ્કૂલમાં ગણેશજીની સ્થાપના કરીએ છીએ। તો આ વર્ષે પણ અમે આજે સવારે 9:30ના મુહૂર્તમાં ગણેશજીની સ્થાપના સ્કૂલે કરી છે। પણ આ વખતે થોડુંક અમે યુનિક કન્સેપ્ટ કર્યું, થોડુંક નવું કર્યું। પર્યાવરણને આટલું નુકસાન પહોંચે છે POPની બનેલી જે મૂર્તિ આપણે વિસર્જિત કરીએ છીએ એના કારણે, તો આ વખતે સ્કૂલમાં ઇકો ક્લબ ચાલે છે। તો એના ઇકો ક્લબની અંડરમાં અમારા છોકરાઓએ અને સાથે અમારા આર્ટ એન્ડ ક્રાફ્ટના ટીચર નિમિષા મેડમે મળીને ગણેશજીની માટીમાંથી મૂર્તિ બનાવી છે, જે તમે અહીં જોઈ શકો છો। અને એ જ મૂર્તિ બનાવી અને એની અમે સ્થાપના કરી છે। શ્રી હરિકૃષ્ણ ફર્નિચર। શ્રી હરિકૃષ્ણ ફર્નિચર આપની માટે લાવ્યું છે ફર્નિચરની વિશાળ અને અદ્યતન શ્રેણી એક જ છત નીચે। અમો અમારી કંપનીમાં જ તમામ ફર્નિચર બનાવીએ છીએ, તેથી આપની પસંદગી મુજબ અને સાઈઝ પ્રમાણે ફર્નિચર બનાવી આપીએ છીએ, તે પણ એકદમ વ્યાજબી ભાવમાં। તમારા બેડ માટે કોઈ પણ સાઈઝના ગાદલા અમારી પાસેથી મળી રહેશે, એ પણ 10 વર્ષની ગેરંટી સાથે। તો રાહ શેની જુઓ છો? પધારો આપના પોતાના ફર્નિચર શોરૂમમાં। સરનામું નોંધી લેશો। શ્રી હરિકૃષ્ણ ફર્નિચર, સાંઈબાબા મંદિર સામે, પોલીસ ચોકીની બાજુમાં, મિર્જાપર 3 રસ્તા, મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9904288842 972518842।
ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે ધામધૂમપૂર્વક ગણેશ સ્થાપના કરાઈ તેમજ પત્રકાર પરિષદનું આયોજન પણ કરાયું. ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા છેલ્લા 13 વર્ષથી ગણેશ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ ગણેશ ચતુર્થીના દિવસે 25 ફૂટ ઊંચી અને 25 ફૂટ પહોળી મૂર્તિનું સ્થાપન કરાયું. આ મૂર્તિની વિશેષતા જણાવવા પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં પત્રકારોને મૂર્તિ વિશે માહિતી અપાઈ. આ વર્ષે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સ્પેશિયલ સુરતથી બનાવવામાં આવી છે. ગણેશજીની મૂર્તિમાં પ્લાસ્ટર ઓફ પેરિસનો બિલકુલ ઉપયોગ નથી કરાયો. આ વખતેના ગણેશ ઉત્સવની મુખ્ય વિશેષતાઓ તો એ છે કે સંપૂર્ણ મૂર્તિ ગણપતિ બાપાની જે છે એ સમગ્ર ગુજરાતમાં લગભગ ટોપ 3માં કહી શકાય એવી આ મૂર્તિ છે. કારણ કે સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે. એનામાં પીઓપી કે કોઈ પણ એવા કેમિકલનો ઉપયોગ કરવામાં નથી આવ્યો કે જે જળના જીવોને હેરાન કરે કે એનાથી એનું મૃત્યુ થાય. એટલે સમગ્ર ગુજરાતમાં લગભગ આટલી વિશાળ મૂર્તિ જે 20 ફૂટ ઊંચી અને 25 ફૂટ પહોળી છે ને સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી છે. એટલે આખા ગુજરાતમાં લગભગ 3 થી 4 મૂર્તિઓ આવી વિશાળ અને આ પ્રકારની બનેલી છે એ વિશેષતા છે. ફ્રેન્ડ્સ ગ્રુપના વિસર્જનની લગભગ છેલ્લા 5 વર્ષથી વિશેષતાઓ રહી છે. કારણ કે આપ જોતા હશો મુંબઈ હશે, પુના હશે, બધી જગ્યાએ વિસર્જન બહુ જોરશોરથી થાય છે. પરંતુ છેલ્લી પરિસ્થિતિ એવી હોય છે કે આપણી મૂર્તિઓ 24 કલાકની અંદર જ દરિયાકાંઠે આવી ને એક લાઈન બની જતી હોય છે, જેના કારણે મૂર્તિઓનો આપણે 7 દિવસથી બહુ ભક્તિપૂર્વક એક ઉત્સાહ કરતા હોઈએ છીએ, કાર્યક્રમ ઉજવતા હોઈએ છીએ. પણ પછી 8મા દિવસે એ જોઈને જે ભક્તજનો હોય છે કે જે ભાવિકો હોય છે એમને બહુ દુઃખ થતો હોય છે. એટલે એ મૂર્તિઓ બારે ના આવે અને મૂર્તિઓને ધર્મનો એક આપણો જે અસ્તિત્વ છે એ જળવાઈ રહે એના માટે મૂર્તિને 5 કિલોમીટર દરિયામાં લઈ જશું ને પછી વિસર્જન કરવામાં આવશે. સ્ટુડિયો શક્તિ ભુજ પ્રસ્તુત આવ્યો ચારણ રંગીલો તારા મઢડે. અભિનય રમેશદાન ગઢવી, નિમિષા તડવી, ભાવનાબેન ગઢવી. આવ્યો ચારણ રંગીલો તારા મઢડે રે. સ્વર મશહૂર ભજન કલાકાર કીર્તિદાનભાઈ ગઢવી, ભાસ્કરભાઈ, આસિફ, નિધિ અને પલ્લવી. લેખક રમેશદાન ડી ગઢવી. સંપર્ક રમેશદાન ગઢવી 98 796 70 52. લેવા પટેલ કન્યા વિદ્યાલય સંકુલમાં હરિતા કલાવૃંદ સંસ્થા દ્વારા મહિલા સુરક્ષા માટે સેમિનારનું આયોજન કરાયું. સ્ત્રી હિંસા દિવસે ને દિવસે વધવા લાગી છે. સ્ત્રીઓ અસુરક્ષિત બનતી જાય છે. ત્યારે સ્ત્રી હિંસાથી કઈ રીતે બચી શકે તેવું માર્ગદર્શન આપવામાં આવે છે. ત્યારે લેવા પટેલ કન્યા વિદ્યાલયની યુવતીઓમાં પણ અવેરનેસ આવે એ હેતુથી હરિતા કલાવૃંદ સંસ્થા દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ જિલ્લાના એસપી વિધિ ચૌધરીએ સ્ત્રી હિંસા અટકાવવા અંગે ખાસ વક્તવ્ય આપ્યું હતું. યુવતીઓમાં સાવચેતી અંગે ખાસ માહિતી અપાઈ હતી. આ અંગે વધુ વિગતો આપતા એસપી વિધિ चौधरी. देखिए, आज के बदलते हुए समाज में महिलाओं की सुरक्षा एक बहुत ही बड़ा सब्जेक्ट, बहुत ही चिंता का विषय सभी के लिए है, पुलिस डिपार्टमेंट के लिए ही है, साथ साथ सोसाइटी का एक पार्ट होने के नाते, पुलिस ऑफिसर होने के नाते हमारी ये जिम्मेदारी बन जाती है कि समाज के सभी लोगों के साथ में मिलकर हम अपनी सोसाइटी को इस तरह से बनाएं कि यहाँ पे हर कोई अपने आप को सुरक्षित फील कर सके और महिलाएं चाहे कोई भी समय हो अपने आप को सुरक्षा का एक वातावरण उनके चारों तरफ रहे. और ये एक जहाँ पे मैं आई हूँ यहाँ इस संस्था में डेफिनेटली एक सेफ एनवायरनमेंट में बच्चियां रह रही है, लेकिन कल को यहाँ से निकल के आगे की परिस्थिति के लिए वो किस तरह से प्रिपेयर हो सकती है, उसी को लेके ये सेमिनार रखा गया था बच्चियों के साथ में. मैडम हरिता ने रखा था, उनके साथ में मिलके हम लोग, उन्होंने मुझे इन्वाइट किया तो मैं यहाँ पे आई और बच्चियों को आगे के लिए, भविष्य के लिए किस तरह से तैयार होना चाहिए कि उनके सामने कैसी भी परिस्थिति आए वो उसका सामना करने में सक्षम हो, वही इस सेमिनार का थीम था. वही इस विषय पे मैंने उन लोगों से बात की. काफी अच्छा लगा मुझे बच्चियों से बात करके. और ये संस्था जिस तरह से बच्चियों के विकास के लिए, ग्रामीण बच्चियों के विकास के लिए जो काम कर रही है, उनको शिक्षा का एक वातावरण प्रदान कर रही है, उसके लिए ये संस्था भी बधाई की पात्र है.
Happy Faces Nursery School. Knowledge without burden. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે, હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ નર્સરી પ્રયોગાત્મક પગલું ભર્યું છે. પ્રી પ્રાઇમરી એન્ડ પ્રાઇમરી સેક્શન્સ. Admission open for 2013-2014 for playgroup, nursery, lower KG, upper KG એન્ડ સ્ટાન્ડર્ડ 1 to 5 CBSE કોર્સ સાથે તમારું બાળક નાનપણથી જ પરિચયમાં આવે તે માટે અમો પ્રયત્નશીલ રહ્યા છીએ. Limited students per class. Limited seats available. ECE, trained staff, well equipped, educational toys and games. ભુજ શહેરની મધ્યમાં હોસ્પિટલ રોડ પાસે દેસાઈ એકેડેમીના આધુનિક સંકુલમાં અમો તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા તૈયાર છીએ. તો શું આપ તૈયાર છો? હેપી ફેસીસ નર્સરી સ્કૂલ, દેસાઈ હાઉસ, અલોહા, નિયર ભુજ ઇંગ્લિશ સ્કૂલ, વિજયનગર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. 9898121426 9979898610. કચ્છ જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી દ્વારા વિશ્વ મંગલમ યોજના હેઠળ બહેનોની રોજગારી માટે નવચેતન અંધજન મંડળમાં વર્કશોપનું આયોજન કરાયું. કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સખી મંડળોને ભેગા કરી અને 400 થી 500 બહેનોની ઉપસ્થિતિમાં વેલસ્પન કંપનીમાં 2000 થી વધુ ખાલી જગ્યાઓ ભરવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. વેલસ્પન કંપનીમાં સ્ત્રીઓને અનુકૂળ એવા સિલાઈ વગેરે કામમાં વ્યાપક રોજગારીની તકો છે તેવી સમજ આ સેમિનારમાં આપવામાં આવી. આ સમયે વેલસ્પન કંપનીના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને ઇન્ટરવ્યુ લઈ સ્થાનિકે જ નોકરી માટેનું આયોજન પણ ગોઠવાયું. મારું નામ રુચિ ત્રિવેદી છે. હું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં મિશન મંગલમ યોજનામાં ડિસ્ટ્રિક્ટ લાઇવલીહુડ મેનેજર તરીકે કામ કરું છું અને આજનો જે આ વર્કશોપ છે એ વર્કશોપમાં મહિલાઓને સશક્ત કરવા માટે, એમને પગભર કરવા માટે જે પ્રવૃત્તિ હાથ ધરવાની હોય છે, આજીવિકાના જુદા અલગ અલગ સ્ત્રોતો છે એ સમજાવવા માટે બહેનોને આજે અહીંયા કને ભેગા કરવામાં આવ્યા છે. આ વર્કશોપમાં અંદાજિત અત્યારે 400 થી 450 બહેનોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે અને હજી બહેનો આવવાના ચાલુમાં છે. આ વર્કશોપ નો ખાસ એક ઉદ્દેશ્ય એ પણ છે આજે કે બહેનોને આજીવિકા મેળવવા માટે જે આપણે કચ્છમાં જે અલગ અલગ ઉદ્યોગો સ્થિત થયેલા છે એમાંનો એક કંપની છે વેલસ્પન કંપની. તો વેલસ્પન કંપનીમાં જે સિલાઈ કે એ લોકોને ડિપાર્ટમેન્ટમાં જે બહેનોની જરૂરિયાત પડતી હોય છે લોટમાં અંદાજિત 2000 જેટલી જગ્યાઓ ત્યાં એમની પાસે ખાલી છે અત્યારે. તો એ જગ્યાઓને પહોંચી વળવા માટે આપણે રાજ્ય સરકારની આ સખી મંડળ યોજનાના જે બહેનો છે એને રોજગારી અપાવવા માટે અહીંયા અત્યારે એમને જોડવા એનો વર્કશોપ હાથ ધરવામાં આવ્યો છે. સોના ચાંદીના વેપારીઓ માટે ખુશ ખબર. પશ્ચિમ કચ્છમાં સૌ પ્રથમ વખત એસે એન્ડ હોલમાર્કિંગ સેન્ટર ભુજમાં જ શ્રી રાજ રાજેશ્વરી એસે એન્ડ હોલમાર્કિંગ સેન્ટર BIS સ્ટાન્ડર્ડ મુજબ દાગીનાના કેરેટ્સ જેવા કે 23, 22, 21, 18, 17, 14 તથા 95 સુપર હોલમાર્ક કરી આપવામાં આવશે. વેપારીઓને જ્વેલર્સના હોલમાર્કના લાયસન્સ લેવા માટેના ફોર્મ સેન્ટર ઉપર ઉપલબ્ધ છે. લાયસન્સની પ્રોસીજર કરી આપશો. BIS સ્ટાન્ડર્ડ IS 1418, IS 2113, BIS સ્ટાન્ડર્ડ 152113 મુજબ ચાંદી એસે માટે 3 ગ્રામ ચાંદી આપવાની રહેશે. ગ્રાહકોએ ફક્ત હોલમાર્ક અંકિત ઘરેણાઓ જ ખરીદવાનો આગ્રહ રાખો જેથી શુદ્ધતાની ખાતરી થઈ શકે. હોલમાર્ક અંકિત ઘરેણા માટે તેને ક્વોલિટી કંટ્રોલના કડક નિયમોનું પાલન કરીને બનાવાય છે. પશ્ચિમ કચ્છના પ્રથમ એસે એન્ડ હોલમાર્કિંગ સેન્ટરનું સરનામું છે શ્રી રાજ રાજેશ્વરી એસે એન્ડ હોલમાર્કિંગ સેન્ટર. મિર્જાપર ગામના સરપંચનું વિરોધ પાર્ટી દ્વારા બોગસ રાજીનામું રજૂ કરવામાં આવતા ગ્રામજનોમાં આક્રોશ. કચ્છ કલેક્ટરને આવેદનપત્ર અપાયું. ભુજની ભાગોળે આવેલ મિર્જાપર ગામના સરપંચ જગદીશભાઈ મુરજીભાઈ કેરાઈનું કોઈ વિરોધ પાર્ટી દ્વારા તાલુકા પંચાયત કચેરીમાં બોગસ બનાવટી રાજીનામું 29/8/2013 ના રોજ બેનામી વ્યક્તિ દ્વારા રજૂ કરવામાં આવેલ. તાલુકા વિકાસ અધિકારીએ રાજીનામા પત્રની કોઈ પણ જાતની ખરાઈ કર્યા વિના 31/8/2013 ના રાજીનામું મંજૂર કરી સરપંચનો ચાર્જ સીધે સીધો ઉપસરપંચને સુપરત કરી દેવાતા ગામ લોકોમાં આક્રોશ જોવા મળ્યો.
અને સરપંચ જગદીશભાઈ સંબંધિત કાવતરું કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ ગુનાહિત ફરિયાદ નોંધાવવા અને પોલીસ કાર્યવાહી કરવા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ. આપણે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના મિર્જાપર ગામના સરપંચ શ્રી જગદીશભાઈએ પોતે રાજીનામું આપેલ ન હોવા છતાં કોઈ રાજકારણી એમની વિરુદ્ધ કૃત્ય કરી અને બેનામી રાજીનામું આપી દીધેલ છે 29 તારીખમાં અને ભુજ તાલુકા વિકાસ અધિકારી શ્રીએ 31/8ના એ રાજીનામું મંજૂર કર્યો. એ જ દિવસે એ જ ગામના ઉપસરપંચને સરપંચનો ચાર્જ આપી અને ખરેખર કાયદાની વિરુદ્ધ જે કૃત્ય કર્યું છે તેના માટે અમે કચ્છ જિલ્લા સરપંચ સંગઠન વતી અને મિર્જાપરના ગ્રામજનો સાથે મળી અને આ જે અન્યાય થયું છે અને ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવ્યું છે એની સામે આજે લડત આપી અને કચ્છ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ. 31 તારીખે રાતે ખ્યાલ આવ્યો અને બીજી દિવસ આવી ગયો રવિવાર, એટલે મેં ખ્યાલ પડતા મેં સોમવારે મારી રીતે લેખિતમાં અરજી આપી, પ્રેસ નોટમાં આપ્યા, બધે અરજી કરીને તપાસ કરી. પછી આના જે ઝેરોક્સ કોપી છે, જે કાંઈ પેપર જોઈતા હતા એ બધા મેં ભેગા કર્યા અને પાછી મેં ડીડીઓમાં પણ અરજી કરેલ છે કે મેં જ કોઈ સ્વેચ્છાએ રાજીનામું આપેલ નથી. મારી કોઈ કિન્નાખોરીથી આ અંગત જે દુશ્મની હોય એ રીતે મારું ખોટું રાજીનામું ધરેલ છે. મારું કોઈ ઉપર નામ નથી, કોઈ અરજદારમાં કોઈ એવું નથી. એમને ખોટું આ ટીડીઓ સાહેબે રજૂ તાલુકા વિકાસ અધિકારીએ સાહેબ શ્રી મંજૂર કરી દીધું. ક્યાંય મેં એવું સાંભળ્યું પણ નથી કે તાત્કાલિક એમ કે કલાકની અંદર બધા સ્વીકારી લેવું ને ચાર્જ ઉપસર્પને સોંપી દેવું ને બધો વહીવટ ચાલુ કરી દીધો. ક્યાંય મેં નથી સાંભળ્યું હજુ સુધી. કારણોસર તો થોડુંક છે રાજકારણનો પણ આમાં સાથ છે. હા, એ 100% પાડી શકતો. મેં પેપરમાં પણ એલાઉ કરેલું છે એમના માટે વિકાસ કામો માટે એ કહે છે કે મને આ લઈને હું કહું એમ કરો. મેં કહ્યું એ વસ્તુ નહીં થાય, સરપંચ હું જાઉં, ગામનું હિત મારે જોવાનું છે. ના તોડની એવું કઈ નહીં, એક જ કે બસ હું કહું એમ ગામ આખું ચાલવું છું. મેં કહ્યું એ વસ્તુ નહીં બને. પછા તો હવે રાજકીય છે. હવે મેં મારી ધારણા પ્રમાણે મેં નામ પેપરમાં આપી દીધું છે. આ પેપરમાં મેં આપી દીધું પણ અરવિંદલાલજી પિંડેરો પર મને શક છે. हार्दिक अभिनंदन सह शुभेच्छा माननीय श्री भवान वी रोशिया, मंत्री श्री मुंद्रा तालुका युवा भाजप, माननीय श्री शांग मजीद आमद, महामंत्री श्री लघुमती मोर्चो भाजप, आप श्री बन्ने महानुभावोनी उपरोक्त पद पर वरणी थवा बदल खूब खूब अभिनंदन. शुभेच्छक भाणजी एम सोंदरा, शेख इलियास जुमा, सांध जान मामद ईशा तथा कल्याण रवजी चैया. जय जय गरवी गुजरात. लोक सेवकों ने अभिनंदन. राम विश्राम गढ़वी कानो मोटी भूजपुर, उप प्रमुख श्री मुंद्रा तालुका भाजप बक्सीपंच, खिमराज देवराज गढ़वी मोटी भूजपुर, मंत्री मुंद्रा तालुका भाजप बक्सीपंच. आप बन्ने समाज सेवकों ने देश प्रेमी राष्ट्रीय पक्ष भाजपना तालुका एकम में उपरोक्त होद्दा पर थयेली निमणूक ने उजड़ा भावथी आवकारी अभिनंदन पाठवीए छीए. शुभेच्छक मेघराज हदुभाई गागिया, सरपंच श्री कासम दाऊद कुंभार, उप सरपंच श्री एवं मोटी भूजपुर ग्राम पंचायतना तमाम सभ्यश्रीओ, देवशी कांजी पातारिया प्रमुख मुंद्रा तालुका भाजप अनुसूचित जाति, नारायण सुमार साखरा प्रमुख मुंद्रा तालुका भाजप किसान सेल, महेंद्र नारायण गढ़वी महामंत्री अखिल कच्छ चारण समाज, मोहम्मद कासम कुंभार अग्रणी लघुमती समाज, रतन सुमार जसाणी कारोबारी अध्यक्ष, नगीन भाई हीरालाल गोर, अरविंद वेलजी राजगोर, आसपन करसन रामाणी, भारू राम वेजाणी, आमद इब्राहिम मांजोठी, दीपक बाबूलाल सोनी, रमण हंसराज पटेल, थारू वीरम सेड़ा, नारायण राम वर्मल, मेघराज विश्राम सेड़ा, गाम मोटी भूजपुर, तालुको मुंद्रा, कच्छ. ભુજ નગરપાલિકાની ઢોર ન પકડવાની શિથિલ કામગીરીને કારણે 3 થી 4 લોકોને ઈજાઓ થઈ. સિદ્ધિવિનાયક ગ્રુપ સામત્રા ગણપતિ મહોત્સવ છે અને છેલ્લા 10 વર્ષથી અમે પૂર્ણ ભાવપૂર્વક ઉજવી રહ્યા છીએ. આજે અમારો 11મો વર્ષ છે અને લોકોનો ખૂબ જ ઉત્સાહ છે. તન મન અને ધનથી લોકો આમાં ભાઈઓ બહેનો નાના મોટા સૌ ઉત્સાહથી ભાગ લે છે અને ખૂબ જ અહીં આ દિવસે ઉત્સાહનું વાતાવરણ રહે છે.
આખા ગામમાં આજે રબારી સ્વરૂપે અમે અહીંથી પ્રસ્થાન કરીશું. વિદેશ ગમન પ્રવાસે શુભેચ્છા શ્રી વિરેન્દ્રસિંહ બી જાડેજા, પ્રમુખ શ્રી ભચાઉ નગરપાલિકા ભાજપમાં જોડાતા આવકારીએ છીએ. વિદેશ પ્રવાસ દુબઈ શ્રી વીરજીભાઈ વેલજીભાઈ મોર, વિપક્ષ સદસ્ય શ્રી કચ્છ જિલ્લા પંચાયત સહી બેઠક. વિદેશ પ્રવાસ અમેરિકા શ્રી કમલસિંહ એ સોઢા, ઉપપ્રમુખ શ્રી રાપર તાલુકા યુવા ભાજપ. આપ શ્રીઓ જ્યારે વિદેશની ધરતી પર કચ્છીઓનું શુકાન કરી ધંધા વ્યવસાય ક્ષેત્રે વિદેશ ગમન કરી રહ્યા છો, ત્યારે આપ શ્રીઓને પ્રવાસ સફળ નીવડે તેવી હૃદયપૂર્વકની શુભેચ્છા સહ અભિનંદન. શુભેચ્છક વરધાજી ગાંગજી સોઢા, હમીરસિંહ વરધાજી સોઢા, પૂર્વ કારોબારી ચેરમેન રાપર તાલુકા પંચાયત. માનસંગ વરધાજી સોઢા, રમેશ ખીમાભાઈ સિયારિયા, કાઉન્સિલર રાપર નગરપાલિકા. અરવિંદસિંહ રાણુભા જાડેજા, ત્રંબૌ. ચનુભા વરધાજી સોઢા, જશુભા પ્રતાપસિંહ જાડેજા તથા સમસ્ત સોઢા પરિવાર, ડાભુંડા, તાલુકો રાપર, કચ્છ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. અબડાસા તાલુકાના છાડુરા માર્ગ પર યુવતીનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર. હત્યારો ફરાર, પોલીસમાં દોડધામ. અબડાસા તાલુકાના છડુરા માર્ગ પર રવાપરની યુવતીનો હત્યા કરેલ મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો. આ કિસ્સામાં હત્યારાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નલિયાથી 3 કિલોમીટરના અંતરે આવેલ છાડુરા માર્ગ પર જોગીરાજ મંદિરની પાછળ નદી કાંઠા વિસ્તારમાં રવિવારે સવારે મૃતદેહ મળી આવ્યો. સ્થાનિક લોકો દ્વારા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી. નલિયા પોલીસના પીએસઆઈ દેસાઈ તેમજ અન્ય પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા. ગંધ પારખું શ્વાન, ફિંગરપ્રિન્ટ વગેરે કાર્યવાહી હાથ ધરી. તપાસનીશ અધિકારીઓના જણાવ્યા અનુસાર હતભાગી યુવતી રવાપરના નવાવાસ વિસ્તારની રહેવાસી છે અને તેનું નામ મખીબેન જુમાભાઈ રબારી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે કોઈ ઈસમોએ મખીબેનને ગળે રસી બાંધી મોતને ઘાટ ઉતારી છે. હત્યા શા માટે કરવામાં આવી છે તે બહાર આવ્યું નથી. હત્યારાઓ ફરાર છે. આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે. સંવત્સરી પ્રતિક્રમણ પહેલા આખા વર્ષ દરમિયાન મારાથી તમારા હૃદયને કંઈ પણ દુઃખ લાગ્યું હોય કે તમારું મન દુભાવ્યું હોય તો આપ સૌને અમારા વતી મિચ્છામી દુક્કડમ. પંકજભાઈ મહેતા, પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી. તારાચંદભાઈ છેડા, ધારાસભ્ય શ્રી માંડવી મુન્દ્રા. જીગર તારાચંદ છેડા, ભૂપેન્દ્રભાઈ મહેતા, પ્રમુખ અદિતિ પરિવાર વર્તુળ મુન્દ્રા. તાનસેન શાહ, મહામંત્રી નખત્રાણા તાલુકા ભાજપ. મધુકાંત શાહ, ચેરમેન ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી. દિલીપ શાહ, ટેક્સ કમિટી ચેરમેન. એલડી શાહ, બિદડા. ભરતભાઈ મહેતા, MJS લાયન્સ ગવર્નર ડિસ્ટ્રિક્ટ 323, જે વર્ષ 2003-04. માંડવીની પરિણીતા માવતરે રહેતી હોવાના કારણે તેણીના પતિ, સસરા અને જેઠ સાથે મળીને માર માર્યો. ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરાયા. ફરીન કાસમ, ઉંમર વર્ષ 21, રહે બંદરીય રોડ, માંડવીના 12 માસ અગાઉ ઈશાક રજાક પઠાણ સાથે લગ્ન થયા હતા. લગ્નના 7 દિવસ બાદ જ માવતરે પાછા આવી ગયા હતા. તેનું કારણ સસરાની કુદ્રષ્ટિ હોવાનું પરિણીતાએ જણાવ્યું. ફરીન માંડવીના અલ્ફાન સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહી છે. ત્યારે શાળામાં તેણીના પતિ ઈશાક રજાક પઠાણ, સસરા રજાક પઠાણ અને શેઠ આસિફ પઠાણ આવી અને માર માર્યો. ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ફરીન મારા વરને સસરુને જેઠ તલાક ખપતી હતી. મારા વરને કાગરિયા લઈને આવ્યો હતો સ્કૂલમાં. ખલફાન સ્કૂલમાં ભણાવું છું. હું આ છોકરાઓનું ટાસ્ક લેતી હતી. પ્રાઇવેટ નોકરી છે મારી. હત્યા ના હતા, હાથ લતું ને એમ મારી છે.
વાત જલીને ત્રીજી છત ઉપર લઈ ગયો હતો ને વાત જલીને ઢસડીને ને ઉપરથી ધક્કો દેવા વાળો હતો પણ હું તાળો હતો ટેરેન્સ ઉપર એટલે દાદરા ઉપર બધું કર્યું. 2 વાગે આવ્યો હતો ને 5 વાગે મમ્મીને બધે આવ્યા. સ્કૂલના છોકરા જ મમ્મીને કહી આવ્યા કે બેનને મારે છે. તલાકના પેપર લઈ આવ્યો હતો કે મને સહી કરી દે ને હું ના પાડી કે હું હમણાં સહી નહીં કરું, મને નથી દેવી તલાકને. એને તલાક ખપતી હતી. એટલે મારા લગ્નને 7 દિવસ જ થયા હતા ને મારા સસરો ઘરે કોઈ હતો નહીં. એટલે મારા સસરાએ મારાથી બે ખન વખત ખરાબ નજરથી જોયો. નિયત ખરાબ હતી મારા સસરાની. ઇજ્જતમાંથી આવ્યો મારો સસરો રજાક પઠાણ. હા, તો મમ્મીના ઘરે આવી. મુન્દ્રા તાલુકાના માણેક મુરજી ગઢવી પર પ્રોહિબિશનના ગુનાઓ દાખલ થયા હતા, જેના લીધે તેને જિલ્લા બહાર મોકલી આપવામાં આવ્યો. મુન્દ્રા તાલુકાના વવાર ગામમાં રહેલો માણેક મુરજી ગઢવી ઉંમર વર્ષ 30 પર વર્ષ 2013માં પ્રોહિબિશનના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા, જે સબબ તેમને પાસા તળે જિલ્લા બહાર રાજકોટની જેલમાં મોકલવામાં આવ્યો છે. આમાં આરોપી માણેક મુરજી ગઢવી વવાર ગામનો રહેવાસી છે, જેના વિરુદ્ધમાં વર્ષ 2013માં પ્રોહિબિશન અંગેના ગણનાપાત્ર ગુનાઓ દાખલ થયેલા હતા. જે અનુસંધાને પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજની સૂચનાથી પાસા તળેની દરખાસ્ત તૈયાર કરવામાં આવેલી અને જે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મૂકવામાં આવી. જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ આરોપીને અટકાયત કરવા હુકમ કરતા આજરોજ મુન્દ્રા મરીન પીએસઆઈએ તેઓની અટકાયત કરી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજ મારફતે પોલીસ અધિક્ષક શ્રીની આગેવાની હેઠળ એને રાજકોટ જિલ્લા જેલ હવાલે મોકલી આપવા તજવીજ કરવા. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ થતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. જી ટીવીની નવી સિરિયલ બુદ્ધના પ્રસારણ પર જન્મસ્થળ ભારતમાં બતાવવાના કારણે નેપાળ દ્વારા પ્રતિબંધ લગાયો. ભારતીય ખેલાડી લિએન્ડર પેસ અને જોડીદાર રાદિક સ્ટીપાનેકે અમેરિકી ઓપનના ફાઇનલમાં પુરુષ ડબલ્સનો ખિતાબ મેળવ્યો. કુસ્તીએ 95માંથી 49 વોટ સાથે ઓલિમ્પિકની બેઠકમાં બાજી મારી. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા વર્ષ 2013-14 માટે પીએફ પર 8.5% વ્યાજ લદાશે. નાણાકીય વર્ષ 2011-12 સુધીમાં સરકારી અલગ અલગ વિભાગના ટેક્સના 1,27,00,000 નાણાં અટવાયા. કેંગનો રિપોર્ટ. ચેન્નઈમાં 18 વર્ષની દીકરીને લગ્નના સપના બતાવી માતા જમાઈ સાથે ફરાર. પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરી. કંપનીઓ દ્વારા બોનસમાં લદાશે પ્રતિબંધ. નોકરિયાત વર્ગના તહેવારો બનશે બેરંગ. એરલાઇનો પર દર વખતે તહેવારો પર સંગઠિત થઈને ભાવ વધારવાનો આરોપ. એપીએઆઈ દ્વારા કરાઈ ફરિયાદ. એનજીઓમાં થયેલા ગોટાળાને લીધે દેશના તમામ એનજીઓ પર સુપ્રીમ કોર્ટની નજર. અર્થવ્યવસ્થાને સુધારવા માટે થઈ રહેલા પ્રયત્નોથી પરિણામ સારું આવશે. પ્રધાનમંત્રી મનમોહન સિંહ દ્વારા કરાયો ખુલાસો. બીપીએલ પરિવારો માટે પણ અનાજ ખરીદવું થયું મોંઘું. 35 કિલો ઘઉં માટે આપવા પડશે 520 રૂપિયા. ન્યુયોર્કમાં પિરોજેક નામક 19 વર્ષીય કિશોરનું રિમોટ કંટ્રોલ હેલિકોપ્ટર માથા પર પડતા થયું મોત. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ 2020ની ઓલિમ્પિક માટે રમતોનું આયોજન કરવા ટોક્યોની પસંદગી કરી. અભિનેતા સલમાન ખાનના ઘરમાં કામ ચાલુ હોવાથી આ વર્ષે ગણપતિ બહેન અલવીરાના ઘરે પધારશે. લખનૌની એક સ્કૂલમાં 3.5 વર્ષની માસૂમ બાળકી સાથે શિક્ષકે આચર્યું દુષ્કર્મ. કોલકાતાની હોસ્પિટલમાં બેદરકારીને કારણે 4 દિવસમાં 30થી વધુ બાળકોની મોત. 43 વર્ષના રાહુલ ગાંધીની સંસદમાં માત્ર 43% હાજરી નોંધાઈ. તમિલનાડુમાં ઇન્ડિયન નેશનલ લીગ દ્વારા નરેન્દ્ર મોદીનો થશે વિરોધ. અભિનેત્રી કેટરીના કેફ વર્ષ 2013ની સૌથી સેક્સીએટ વુમન બની, જ્યારે દીપિકા બીજા ક્રમ પર. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ભડકેલી હિંસાને પગલે વણસેલી રાજકીય અને સામાજિક સ્થિતિને કાબુ રાખવા મુલાયમસિંહે સરકારની બાગડોર. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.